તો ભાઈઓ મારે આજના વિડીયોમાં એટલું જ કહેવાનું છે કે ખાલી બુલેટમાં ફટાકડા ના ફૂટે, ફોડનારો હોય તો સ્પ્લેન્ડરમાંથી નહીં ફૂટે. તો રામ રામ ભાઈઓ, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા આપણા મસ્ટેંગ જોડે. તો ભાઈઓ આપણા મસ્ટેંગમાં પંજાબી બમ્પર લગાવવાનું છે ને સાયલેશન લગાવવાનું, તમને તો ખબર જ છે. તો ભાઈઓ અત્યારે એ ભાઈ અત્યારે થોડા બિઝી છે, મતલબ કે આપણે સાયલેશન બનાવતા લગભગ 15 થી 20 દિવસ થઈ જશે, કારણ કે મટીરિયલ મળતું નથી, મતલબ કે પાઇપ મળતો નથી ને આપણું બમ્પર બનાવવાનું છે એ ભાઈ અત્યારે ફ્રી નથી. એટલે આપણે મસ્ટેંગનો લુક ચેન્જ કરતાં લગભગ કમસે કમ 15 થી 20 દિવસ થઈ જશે. આપણે એક ભાઈને ફોન પણ કર્યો હતો મિર્ઝાપુરમાં. આપણે આની લાઇટ પણ બદલવાની છે. આપણે આઈકને નામ લખાવવાનું છે મસ્ટેંગ, જે હેડલાઇટમાં જે લખેલું આવે છે મસ્ટેંગ, એ ટાઈપની આપણે લાઇટ પણ બનાવેલી છે. પણ વાર લાગશે, મતલબ કે 15 થી 20 દિવસ થઈ જશે, કારણ કે અત્યારે બધું એ રીતનું છે એટલે. અને ભાઈઓ આપણે ઘણા ભાઈઓને તમે જોયું હશે બુલેટથી ફટાકડા ફોડતા હોય છે, તમે પણ સાંભળ્યા છે. તો આજે આપણે આપણા સુલતાનથી ફટાકડા ફોડીને તમને દેખાડવાના છું. ગમે તેવા ફૂટે પણ ફોડીને દેખાડીશ તમને. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો આપણે લઈ જઈએ સુલતાનને બહાર, કારણ કે ગામમાં તો આપણે આવા રોલ કરાય નહીં, એટલે આપણે બહાર જઈને લગભગ 2 થી 3 કિલોમીટર જઈને હું તમને ફટાકડા ફોડીને દેખાડું, જેવા ફૂટે તેવા. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો ભાઈઓ હવે આપણે આવી ગયા આપણા સુલતાન જોડે. તો હવે આપણે સુલતાનને લઈને જ આવી છે 2 થી 3 કિલોમીટર બહાર. તો આપણે પહોંચી ગયા આપણે હાઈવે ઉપર 2 થી 3 કિલોમીટર. તો હવે આપણે કરવીથી ફટાકડા ફોડવાનું ચાલુ. તો ભાઈઓ મેં તમને આજે આપણા સુપર સ્પ્લેન્ડર, મતલબ કે આપણું સુલતાન, એમાંથી મેં તમને ફટાકડા ફોડીને દેખાડી દીધા છે. જેવા ફૂટ્યા તેવા, પણ મેં તમને આજે ફટાકડા ફોડીને દેખાડી દીધા. ખાલી કે બુલેટમાં જ ના ફૂટે ફટાકડા, બરોબર? સ્પ્લેન્ડરમાંથી નહીં ફૂટે, પણ ફોડનારો હોવો જોઈએ, કારણ કે ફટાકડા તો ગમે ત્યાંથી ફૂટે, આગ પણ નીકળે, બધું થાય, પણ કાઢનારો હોવો જોઈએ એવો, તો જ બધું નીકળે.